જોને ભીતળિયું ચાલશે ભુવન પણ કોઈ ચિત્રાળું ચાલશે ના. પણ હવે કેને કેને કમ ધજરા અરે દુનિયામાં ક્યું વડેરું કલ્યાણમાં અરે દુનિયામાં નાણા નહીં રહ પણ એના કિરાત હંદા કોટડા અરે કોઈથી પાડ્યા નહીં પડ આયા તો નામ રહંદા ઠકડા અરે અને નાણા નહીં રહ નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત કિરત હુંદા કોટડા કોઈથી પાડ્યા નહીં પડત. ઈડર મહારાજ કલ્યાણમલને કવિ સંબોધીન દુહો કે છે કે ભીતળિયું ચલશે ભવન પણ ચિત્રળ ચલશે ના. આ દેહરૂપી ભુવન છે એક દી પડી જશે, આ કાયા એક દી પડી જશે, આ પરમાત્મા એ બનાવેલો બંગલો એકવાર પડી જશે અને પંચ મહાભૂતમાં મળી અને ભસ્મ થઈ અને રાખ બનીને ઉડી જશે. ભીતળિયું ચલશે ભવન પણ ચિત્રળ ચલશે ના. પણ દાતારીના ભક્તિના માનવતાના શૂરવીરતાના જગતના ચોકમાં જે ચિત્રો દોરીને માણસ વયો ગયો ની ચિત્ર કોઈ દી પડવાના નથી, ભૂસાવાના નથી. ભીતળિયું ચલશે ભવન પણ ચિત્રળ ચલશે ના. કેને કમત હજરા કયા વડે ના કલ્યાણ. પણ એવા વીરવર પુરુષોને, સતીઓને, જતીઓને, સુરાઓને, સંતોને કવિ એમ કે છે કે માત પિતા અને મિહળા બંધુ બિસારે પણ વીર દાતારી વાતડી તો ચારણ ચિતારે. માણસ મરી જાય પછી 5-15 દિવસે, વર્ષે, 2 વર્ષે, વર્ષોના વાણા માથેથી કાળના પડદા પડી જાય એટલે પરિવાર ભૂલી જાય, પુત્ર ભૂલી જાય, પત્ની ભૂલી જાય, મા બાપ ભૂલી જાય, બધા ભૂલી જાય. પણ કવિ કી જીભાન પે ચઢેસો નર જાવે ના. પણ કવિની જીભની માથે જે માણસ ચડી ગયો ને એ દુનિયામાં કાયમ અમર બની જાય છે. એટલા માટે કવિને લખવું પડ્યું છે કે અમર થવાની ઔષધિ કાં કવિયા અને કાં કીર્તાર, એક અમરા પર ઉધરે ને બીજો નવખંડ રાખે નામ. અમર થવાની ઔષધિ ધન્વંતરી ભગવાનથી માંડી, ચરકથી માંડી, વાઘભટ્ટથી માંડી, સુશ્રુતથી માંડી, ભાવમિશ્રથી માંડી અને દુનિયાનો કોઈ પણ વૈદ છે. આ ભારત વર્ષના મહાનમાં મહાન વૈદોના ઋષિઓના નામ મેં આપ્યા, પણ એમાં એક પણ માણસ પાસે એવી ઔષધિ એવા ઋષિઓ પાસે નથી જે તમને અમર બનાવી શકે. પણ અમર થવાની ઔષધિ કાં કવિયા અને કાં કીર્તા, કાં તો કવિ કવિતામાં ચડાવીને તમને અમર કરી દે. કવિ તો લાખરા લીયણ અને 1.25 લાખરા દિયણ. કવિ કોકની પાસેથી લાખ લે પણ 1.25 લાખનો આપીને વયો જાય. દાતાને કવિ કો દિયા, કવિને દિયા ઉડાય, પણ કવિને દાતા કો દિયા સો જુગ જાતે ન જાય. દાતાર માણસને, સુરવીર માણસને જે કવિ આપે છે ઈ કોઈ દિવસ ન ભૂસી શકાય. અને એટલા માટે કવિઓને લખવું પડ્યું છે કે કીર્તિના કોટડા છે, નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત. કરોડોની સંપત્તિ તમારી પાસે હોય, એવું તો કેટલા શ્રીમંતો આ જગત છોડીને વયા ગયા, કોઈ યાદ નથી કરતું. પણ જ્યાં ત્યાગ છે, જ્યાં સમર્પણ છે, જ્યાં નેકી અને ટેક છે, જ્યાં વટ અને વચન માટે થઈને જેને સમર્પણ કર્યું છે એને ભૂલી નથી શકતા. અને એવા કવિઓએ, એવા ચારણ કવિઓએ વીરવર પુરુષોને લડાવ્યા છે.
અને એની કવિતામાં ગાતા ગાતા આજ દી સુધી થાક્યા નથી. અને એવા ભાવનગર રાજના જે હું ઇતિહાસની વાત આપને કરું છું, ભાવનગરના સમર્પણની જે હું આપને વાત કરું છું, પણ એકલું ભાવનગર સમર્પણ કરે એમ નહીં. સમર્પણ ક્યાં સુધીનું હોય, ક્ષમા ક્યાં સુધીની હોય, અંતરની અમીરાત ક્યાં સુધીની હોય. નાનકડો પ્રસંગ મારે કહેવો છે. રજવાડાઓની ખાનદાનીના પ્રસંગો જ્યારે કહું છું ત્યારે લીમડી કવિરાજ મસ્ત કવિ સત્તા પ્રાપ્તિ કર્યા પછી માણસ કેટલો ક્ષમાવાન બની શકે, કેટલો નીતિવાન બની શકે એનો પ્રસંગ. લીમડી કવિરાજ મસ્ત કવિ અને લીમડીના ઠાકોર સાહેબ જસવંતસિંહજીનું અવસાન થયું. બંને મિત્રો. મસ્ત કવિ રાજ કવિ છે, પણ જસવંતસિંહજીના અવસાન પછી હૈયામાં ઊંડો ઘા લાગી ગયો. એ વખતે જસવંત વિના કવિ મસ્ત ફકીર બળી મરવાનું. ઊંડો ઘા લાગ્યો. ઠાકોરના મૃત્યુને મસ્ત કવિ જીરવી શકેલા નહીં. પછી તો વૃદ્ધ ઉંમર. દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ પગ પગ મગ મગ નલગ પરમ જગ જગ મુખ દંત બચન જબ ફગ ફગ જમંગ અનુચાર લગભગ જગરમ તલ તલ કી ખબર લે તગારી ભૂતલ ચલ સદપંત જન્મ સુધરાય જટપટ મન ચેત કપટ તજ ખટપટ કાળ નપટ સિર ઝપટ કરે. છેલ્લા દિવસો મહારાજ જસવંતસિંહજીના અવસાન પછી જસવંતસિંહજી પછી જે કુંવર ગાદીએ હતા એમને એમ થયું પિતાશ્રીના અવસાન પછી કવિરાજની તબિયત સારી નથી. એમને બહુ દુઃખ લાગ્યું છે. અને એ તો જોડીદાર આ જગતમાંથી વયો જાય. માણસને, વૃદ્ધ માણસને ખબર પડે પછીના દિવસો કેમ પસાર કરી શકાય. તમારી વાત સાંભળવા કોઈ તૈયાર ન હોય, તમારી મનોવેદના સાંભળવા કોઈ તૈયાર ન હોય. વૃદ્ધાવસ્થાની જે દશા છે એ તો જેણે ભોગવી હોય ને ખબર પડે. પોતાના જોડીદાર એક પછી એક જગત છોડીને વયા જતા હોય, એકલો માણા થઈ ગયો હોય. ડાયરા કેરી મારે ટેવ હતી પણ હવે નથી કોઈ આવતું કે જાતું. એક દી 50 માણસોનો ડાયરો જામતો હોય, હુકમે હાજર માણસો ઉભા રહેતા હોય. એ જ માણા પોતાના હાથે પોતાના પનિયાનો છેડો ન બાંધી શકતો હોય, પોતાના સુરવાલની નાડી ન બાંધી શકતો હોય, પોતાના પગની મોજડી ન પહેરી શકતો હોય. એ સ્થિતિમાં કવિરાજને મહારાજ જસવંતસિંહજીના દુઃખનું અવસાન, રાજાઓની મહાનતા અને ત્યાગ અને સમર્પણ કેટલું હોય એનો પ્રસંગ કેવો છે. તેની રેલવે છે એ રાજાઓના પોતાના સલૂન ચાલતા. એટલે મહારાજ જસવંતસિંહજી પછી લીમડી ગાદીએ જે નરેશ હતા એમને એમ થયું કવિરાજને 4 ધામની યાત્રા માટે સલૂનની સગવડતા કરું. સલૂન તૈયાર થયું. કવિરાજને 4 ધામની મસ્ત કવિની યાત્રા માટે મોકલે છે. એમાં ધાંગધ્રા સલૂન રોકાય છે. રેલવે સ્ટેશને ધાંગધ્રા લીમડીનું સલૂન રોકાય છે. ધાંગધ્રા ઠાકોર સાહેબને ખબર પડે છે, રાજ ઘનશ્યામસિંહજીને, કે કવિરાજ મસ્ત કવિ મારા આંગણેથી પધારે છે, મારે જય માતાજી કરવા મળવા માટે રેલવે સ્ટેશન સુધી જવું જોઈએ. ધાંગધ્રા ઠાકોર સાહેબ રાજ જસવંતસિંહ ઘનશ્યામસિંહજી છે એ મળવા માટે કવિને આવે છે. કવિરાજનો હવે જ્યારે રાજ ઠાકોર ઘનશ્યામસિંહજી મળવા આવતા હોય તો રેલવેના ડબ્બાની નીચે ઉતરવું પડે. વૃદ્ધ ઉંમર, શરીર ચાલતું નથી. 2 જણાએ પકડ્યા છે કવિને. નીચે ઉતરે છે, જય માતાજીની કરે છે. અમીર ઉમરાઓ પાછળ ઘેરીને ઉભા છે. દિવાન માનસિંહજી બાજુમાં છે. એમાં કવિરાજની અશક્ત ઉંમરના કારણે, વૃદ્ધ ઉંમરના કારણે કફ થઈ ગયેલો, ઉધરસ ચડી અને થૂંકવા માટે આજુબાજુમાં નજર કરી તો એક બાજુ રાજ ઘનશ્યામસિંહજી ઉભા છે, એક બાજુ દિવાન માનસિંહજી ઉભા છે, એક બાજુ મોટા અમીર ઉમરાઓ ઉભા છે. રાજા મહારાજોની વચ્ચે થૂંકાય નહીં. કરવું શું? 1 સેકન્ડમાં આ તો એક પળની માલપા જે સમજણો માણસ ખબર પડી જાય. એટલે કવિની મૂંઝવણ છે એ દિવાન માનસિંહજી ઓળખી ગયા. એટલે પોતાના ખંભે બહુ કિંમતી ખેસ હતો, એ ખેસ લાંબો કર્યો. કવિરાજ થૂંકી લ્યો આમાં. અને તે દિવસે ધાંગધ્રાનો ઠાકોર રાજ ઘનશ્યામસિંહજી પોતાના દિવાન માનસિંહજીને આડો હાથ કરે છે. ગાંડો થામા, ઈ કવિના થૂંકના ગળફા છે ઈ તારા ખેહમાં ન હોય, મારા ખોબામાં હોય એમ કરીને ઠાકોરે પોતાનો ખોબો ધર્યો. ભાઈ રાજ ઘનશ્યામસિંહજી પોતાનો ખોબો ધરે છે કવિના થૂંકને ઉપાડવા માટે થઈને. અને તે દિવસે મસ્ત કવિ પછી તો કઈ ઠાકોરના ખોબામાં થૂંકવાની કોઈ વાત હતી નહીં. એટલી જ ખાનદાની. આ જ ક્ષણ
પણ કવિરાજે કીધું કે મારી ચારધામની યાત્રા કેન્સલ કરાવો. કે કાં? કે મત જા બદરી મસ્ત તું અને કર ધાંગધ્રા ધામ. અહીંયા તો નર તો માન દીવાન હે અને નારાયણ ઘનશ્યામ. કવિઓની થૂંક જે હાથમાં ઉપાડતા હોય, અહીંયા તો મારે ચારેય ધામ પૂરા થઈ ગયા, હવે મારે બીજે જવાની જરૂર ન હોય. શું રાજાઓના સમર્પણ, શું ત્યાગ, શું ખાનદાની, શું અમીરાત. એમના ઇતિહાસ નથી બનતા, જગત નથી યાદ કરતી મિત્રો.